ટાઈમ નથી દિવાળીના કામ કરવામાં, પણ અંશભાઈને આ રહ્યો ને અંશને ગયા હતા સ્કૂલે, આજે હતું એનો ઓપન આવશે એટલે કે રિઝલ્ટ હતું ફર્સ્ટ ટર્મનો. તો શું કેવું સમય અંશના રિઝલ્ટનું તમારે? રિઝલ્ટ સરસ આવ્યું છે. થોડી મિસ્ટેક એટલે માઇનર એક માર્ક્સ કપાણા છે. મેથ, સાયન્સ, એસએસટીમાં ફૂલ છે, સાયન્સમાં એકમાં ફૂલ છે, અને આવડતું હતું ને એમાં જ કપાણા. લેંગ્વેજમાં તો બરાબર કે એમાં આઉટ ઓફ ના આવે, એ તો હેન્ચા. અને 20 દિવસ પહેલાં એબસન્ટ હતો એટલે એ થોડુંક એકાદા ચેપ્ટર બધા એના વયા ગયા હતા. બટ આવડતું હોય ને એ અમારા ભાઈ થોડાક ઉતાવળા વાતુડા બહુ છે, એટલે એવું થાય તો તમને બધાને દેખાતું જ હશે. પણ ચાલે, હવે થોડીક સર્વિસ થઈ જાય પછી પાછા સેટિંગ આવી જાય. બહુ ફરિયાદ આવે છે ફરિયાદ પાછા હમણાં ના આવે, પછી આ વખતે આવ્યું. વચમાં તો બહુ વખાણ થતા હોસ તો એટલો ડાયો. આ વખતે છે ને થોડીક વાતું વધી ગઈ, બેન્ચ પાર્ટનર આવી રહે અને એ ચાલુ એક્ઝામે વાતું કરતો હશે એટલે થોડાક મેં ખીચા એવું છે. કોના છોકરાઓના આવા તોફાન છે, આવા સ્કૂલમાં તો એવું આવે છે કે અમારે જ્યાં ચોક બધાને આવતું જ હશે. તમારે આવતું ને તમે નાના હતા ત્યાં? સાહેબ જોવે નહીં, સાહેબ પીતા. તમારાથી સાહેબ પીતા ને એ જ વાંધો એ જ ને. તો તમારે કદાચ તમારા છોકરાને આયા ઓલ ઓવર સરસ છે બધી, વાંધો નથી, પણ તેમાં માર્ક્સ સારા છે. હજી થોડુંક ઉતાવળ ઓછી કરે ને ધ્યાન રાખે તો હજી વધારે માર્ક્સ આવે. સાહેબ કો ખામ પર છે તો મારો વારો કોક તમારા સર કોલેજમાં કોઈ સર બ્લોગ જોતા હો તો કમેન્ટ કરજો. હોતા સબ લોગ ભણવામાં છે ને બધા એવા જ હોય. પછી આપણે મોટા થાય ને પછી આપણને એમ થાય કે મેં આવું કર્યું હતું, નાના હોય ને તો એ મસ્તીમાં આપણને એમ થાય સારું થાય, એવું થાય, એવું જોઈએ. હા, પછી સમજાય કે ધ્યાન રાખવું જરૂરી છે ભણવામાં. એટલે તો આપણે આપણા છોકરાને કહેતા હોઈએ કે આપણે જે મિસ્ટેક કરી એ મિસ્ટેક આપણે છોકરા ના કરે. આપણે ક્યારેક ભણવાને છે ને સિરિયસ એટલું ના લીધું હોય, પછી આપણને ત્યારે થાય કે મેં એ વસ્તુ સિરિયસ લીધી હોત ને તો આજ હું સારી જગ્યાએ હોત. સીએ પાસે જાય એમ થાય આપણે સીએ બન્યા હોત તો, હા, આઈએએસ ઓફિસર પાસે જાય તેમ થાય આપણા બહેના હોત તો. હા, મારે તો કેટલી બધી ઓપોર્ચ્યુનિટી આવીને વહી ગઈ, પણ કંઈક બીજું લખ્યું હોય લાઈફમાં એટલે હોતા. ચાલો તો હવે ઘરે જઈને પાછા નાઇટ ડ્રેસમાં આવી જાય, દિવાળીનું કામ કરવા માંડીએ. મમ્મા અત્યારે મારું બધું સાફ કરે અને કબાટ છે એનો, અને મને આજ બહુ પેટમાં દુખે છે. જો તમને બતાવું કેટલું છે, જસ્ટ જુઓ તમે. આટલો સામાન તો આ કબાટમાં છે, હજી મારો કબાટ બાકી છે, એમાંથી તો સામાન નીકળશે એટલે. હા મમ્મા, હજુ ખૂણીઓ સાફ કરવાની છે. આ બધા બર્તન પડ્યા, આમાં બર્તન જે કોક દીક જ વાપરવાના હોય એટલા બર્તન છે. રોજના તો જુદા ખબર. મારા ડ્રોવર સાફ થઈ ગયા છે, અને ડ્રોવરમાં છટલું આવ્યું છે, અને જે બધા મારા છે ને એ બધા આ કબાટમાં મૂકવા છે. મારા આ બધા ક્યુબ્સ ને બધું. તો હું થાકી ગઈ છું, કેમ કે મેં આજ કામ કર્યું હતું. આજ બહુ કામ કર્યું. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. દિવાળીનું કામ ચાલે છે. અંશનો રૂમ ઓલમોસ્ટ થઈ ગયો છે, બસ આટલું લૂછવાનું બાકી છે. ટાઇલ્સ ખસવાનું છે લાસ્ટમાં, બપોર પછી બાજુનો રૂમ કરીને. તો ખબર નહીં કેદી પતશે. બધાને આવું જ હોય, કામ જાજુ હોય, ઘર મોટા હોય તો કરવું જ પડે. ચાલે. સેટરડે સન્ડે આવ્યા હોય ને તે દિવાળીનું કામ કરવાનું થોડોક પ્રોબ્લેમ ના, કારણ કે છોકરા હોય ઘરે તો એને ઉઠાડીએ ને એને નાસ્તા પાણી કરાવીએ, ખવડાવીએ, નવડાવીએ, ધોવડાવીએ ને તો એમાં બધા આપણા કામ છે ને વિખાય છે. એક ધારું કામ મજા ના આવે.
ઓલા સ્કૂલે વહી ગયા હોય ને તો 3:30 વાગ્યા સુધી કંઈ ટેન્શન ના હોય. ટિફિન બનાવી દીધું એને આપણી રસોઈ થઈ જાય પછી રસોડામાં જવા પૂરતું જ ના રહે છે કે આવે તે નાસ્તો કરવા જવાનું. તો થોડુંક મેનેજ કરવું છે ને અઘરું થઈ જાય. પણ તમને બધાને ખબર છે બધાને ઘરમાં આવો જ પ્રશ્ન હતો હોય, છોકરા હોય ત્યાં પણ હાલે 2 દી આમ તેમ થઈ જાય. દિવાળી એટલે કે 11 આવે ને તો આ બધું થઈ જાય એટલે બહુ જ બસ. પછી કંઈ એનું બગાડીને એમાં અત્યારે અંશા થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવા છે એટલે એનું બગાડીને મારે કામ રહી જાય તો આવશે પણ એનું બગડીને ના સેટિંગ આવે ને મારો વારો કાઢી નાખે જો ટાઈમ આવે તો હાલે. જો ઓલમોસ્ટ એનો રૂમ એનું સ્ટડી ટેબલ જો કેટલું ગંદુ હતું અત્યારે થઈ ગયું પરફેક્ટ. એમાં થોડી ઘણી વસ્તુ આવીને કાઢીને મૂકી છે પછી આપણે લઈ લઈશું. આ બધી વસ્તુ સમીરના ખાના મૂકવાની છે. કબાટ ઓલા રૂમનો જો મારે હંચોય બહાર નીકળી ગયો છે. હવે એ રૂમની આપણે શરૂઆત કરવાની છે. ખાલી કરી નાખ્યો છે રૂમ. પહેલાં વિન્ડોઝ વેક્યુમથી ક્લીન કરી લઈએ પછી કરશું. આમ જો આમ હાયલા જાય ને તો ઘરની હાલત એવી થઈ ગઈ કે વાત જવા દો. અત્યારે અંદરથી સાફ થતો હશે, બહાર બધું પૂકશે પછી અહીંથી પછી જાતું જાહે. જે નહીં જોતું હોય ને પાછું મૂકવા નહીં છે ઠેકાણે મુકાઈ જાય એટલે એવું બધું થાય છે. હાલો તો કરી લઈ પછી પાછા બતાવશું. તો આજ બહુ ઝાઝું કામ કરાઈ ગયું, સુકાઈ ગયું છે. નાહી ગયું આપણે ફ્રેશ થઈ ગયા છે ને હવે રસોઈ બરોબર છે. ઘણીવારના 7:30 વાગી ગયા છે. તો હું તમને બતાવું કે કામ થઈ જાય ને ઘરમાં એટલે જે રૂમમાં એ રૂમ નવા જેવો લાગવા માંડે. આમ મસ્ત મસ્ત જો આ રૂમ થઈ ગયો છે. ગાદલું નાખવાનું બાકી છે. ઓલા રૂમમાં પડ્યું છે. સમીર જે આવ્યા નથી, મારે એકલીથી ફેરવાય નહીં. ઓલમોસ્ટ ડન. આ વચ્ચેનું પેસેજ પણ ડન થઈ ગયું છે. બધું ક્લીન જો. આ રૂમ પણ થઈ ગયો છે. આનું બાકી છે. આ રૂમમાં લેમ્પ મેં કાઢ્યા હતા ને લૂછવા પછી લગાવવાનો નથી એટલે તમને અંધારું દેખાય છે. તો એવું બધું છે. અને હવે આપણે રસોઈ બનાવી લઈએ. રસોઈ બનાવ્યું છે ભાખરી અને બટાકાનું શાક. તો ચાલો ભાખરી અને બટાકાનું શાક ફટાફટ રસોઈ બનાવી લઈએ, ફટાફટ જમી લઈએ, પછી ફટાફટ સૂઈ જઈએ. તો આજનો વ્લોગ પણ આપણે છે ને અહીંયા જ એમ કરી દઈએ છીએ. આ અવળી વિન્ડો છે ને મૂકીએ ને તો એ સારી લાગે કે હવા ઉજાસ ને લાઇટિંગ ને આ ને તે ને. બટ સાફ કરવા ટાઈમે આ એક વિન્ડો સાફ કરતાં કમસે કમ કલાકનો ટાઈમ જોઈએ કમસે કમ. કારણ કે આટલી વિન્ડોને 3 વાર 2 વાર લૂછો, પાછળની ગ્રીલ લૂછો, આ બધી ફરતું શું કહેવાય પેનલ જે આ હોય એ લૂછીએ એટલે બધું મોટું ગમે ખરું. ઘરે મોટું ગમે, બધું ગમે પણ સાફ કરવા ટાઈમે બહુ કંટાળો આવે છે. અને આ જો અમારું મંકી જુઓ. અને હજી આયા તો મારો આ પસારો પડ્યો જ છે પણ હવે આજની કેપેસિટી પૂરી થઈ ગઈ છે આપણી. સરસ. તો હવે સવારે ઉઠી અને આ બધું તપવવાનું છે ને એ સીધું ટેરેસમાં નાખી દેવું, તડકો આવશે તો એ. અને ઓલી બધી થેલીઓ ભેરીને બધાને છે ને વસ્તુ દેવાની હોય કામવાળાને, આને તેને એ આવતા હોય ને દેતા જવાની હોય. એટલે એ બધું ત્યાં નીચે ઉતાર લાગશે ઓલી બાજુથી ત્યાંથી જો હરખાય નીચે વધારે સ્પેસ છે જોજે. તો ચાલો આપણે બ્લોગ પણ અહીંયા જોઈન કરી દઈએ છીએ. મળશું ફરી મસ્ત મજાના એક નવા બ્લોગમાં. ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી દો. વારે દર વખતે વિડીયોમાં કેવું ને મને નથી ગમતું. તમે લોકો સપોર્ટ કરો, થોડો કરો જ છો, જોવો છો તો જોવો છો એ બધા સબસ્ક્રાઈબ કરો. ચાલો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.